વિદ્યાર્થી મિત્રો, સત્યમ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું સ્વાગત છે। હવે આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 15 આર્થિક વિકાસ એના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। આની અગાઉના બે વિડિયોમાં આપણે આર્થિક વિકાસ એટલે શું, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો અને તેના પછી આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ અને उत्पादनના સાધનો આટલા પોઈન્ટ વિશે અભ્યાસ કર્યો હતો। આજે આ વિડિયોમાં આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણી અને ઉત્પાદનની પદ્ધતિઓ આના વિશે અભ્યાસ કરીશું। उत्पादनना साधनोनी फाळवणी। હવે આપણે આ પોઈન્ટ વિશે અભ્યાસ શરૂ કરીએ તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો મર્યાદિત છે। વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી। ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની। પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનોની ફાળવણીમાં ઉદ્ભવે છે, જેની ચર્ચા આપણે નીચે મુજબ કરીશું। એટલે શું કે છે વિદ્યાર્થી મિત્રો કે મેં અગાઉના વિડિયોમાં કીધું તે પ્રમાણે કે ઉત્પાદનના સાધનો ચાર છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજન। પરંતુ આ ઉત્પાદનના સાધનોની દરેક દેશ પાસે હંમેશા અછત જ રહેવાની। કે આ જે જમીન છે, મૂડી છે, શ્રમ, નિયોજન, તો જમીન એ કુદરતી સંપત્તિ છે અને મૂડી એ એક આવકનું સાધન છે કે જેનું આપણે સર્જન કરવું પડે છે। શ્રમ પણ સજીવ સાધન છે, એનું પણ મૃત્યુ નિશ્ચિત છે અને નિયોજન કરનાર વ્યક્તિ એ પણ એક સજીવ સાધન છે કે જેનું પણ એક સમયે તો મૃત્યુ નિશ્ચિત જ છે। આમ આ જે કંઈ ઉત્પાદનના સાધનો છે તે ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં દરેક દેશ પાસે છે અને માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત। એટલે કે માનવી એક ઈચ્છાશીલ પ્રાણી છે, તેની ઈચ્છાઓ વારંવાર દિન-બ-દિન વધતી જ જાય છે અને જેમ જેમ તેની ઈચ્છાઓ વધે છે તેમ તેમની જરૂરિયાતો પણ વધે છે। એટલે જ કીધું છે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને આ અમર્યાદિત જરૂરિયાત સંતોષવા પાછળના જે સાધનો છે એ દરેક દેશ પાસે મર્યાદિત પ્રમાણમાં છે। એટલે આ મર્યાદિત સાધનોને લક્ષ્યમાં લઈને આપણે કેવી રીતે ઉત્પાદન કરવું, કઈ ઉત્પાદનની પ્રક્રિયા અપનાવવી, ઉત્પાદન કેટલું કરવું, ક્યાં કરવું, કેવી રીતે કરવું વગેરે પ્રશ્ન દરેક દેશ આગળ ઉદ્ભવે છે। હવે આ ઉત્પાદનના સાધનોની ફાળવણીને લક્ષ્યમાં લઈને આ પ્રશ્નનો જવાબ કે ઉત્પાદન કેટલું કરવું, ક્યાં કરવું અને કેવી રીતે કરવું તેની આપણે નીચે મુજબ ચર્ચા કરીશું। તો જો ઉત્પાદનના સાધનોની ફાળવણી એમાં આપણે મુખ્યત્વે ત્રણ બાબતો યાદ રાખીશું। એક તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે। બીજો પોઈન્ટ, જરૂરિયાત સંતોષવાના સાધનો, જરૂરિયાત સંતોષવાના સાધનો મર્યાદિત છે, મર્યાદિત છે। દરેક દેશને ઉત્પાદન કેટલું કરવું, ક્યાં કરવું, કેવી રીતે કરવું, આ પ્રશ્ન થાય જ છે, આ પ્રશ્ન થાય જ છે। હવે આ ત્રણ બાબતો એમ કે ઉત્પાદનના સાધનોની ફાળવણીને લાગુ પડે છે। એક તો જરૂર
અગત્યની બાબતોને ધ્યાનમાં લઈશું. તો એમાં પહેલું છે અમર્યાદિત જરૂરિયાતો. અમર્યાદિત જરૂરિયાતો. હવે મેં હમણાં કીધું એ જ પ્રમાણે કે માનવી એક વિકાસશીલ પ્રાણી છે. તે ઈચ્છા શક્તિ ધરાવે છે. એની ઈચ્છા, એની બુદ્ધિ, એની શક્તિ, એની આવડત, એની કૌશલ્ય આ બધી જ વસ્તુઓ એની જરૂરિયાતને વારંવાર વધારે છે. એટલે માનવીની જરૂરિયાતો દિવસે ને દિવસે અમર્યાદિત બનતી જાય છે. જો માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. વળી એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે, તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે પણ ઉદ્ભવે છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે. હવે જો પાઠ્યપુસ્તકમાં કીધું છે એ પ્રમાણે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત બનવાના અનેક કારણો છે. કેમ કે માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. એનું સૌથી પહેલું કારણ છે કે માનવી એક વિકાસશીલ પ્રાણી છે અને માનવીની કેટલીક જરૂરિયાતો એવી છે કે જે વારંવાર ઉદ્ભવે છે. એકવાર સંતોષાઈ ગઈ એટલે પૂરું થઈ ગયું એવું નથી હોતું. કેમ? તો એનું એક ઉદાહરણ છે ખોરાક. આપણે એકવાર જમી લઈએ તો આપણને શું બીજી વાર ભૂખ નથી લાગતી? એવું થાય છે? ના. આપણે દિવસમાં 3 ટાઈમ જમીએ છીએ, પાછા 1-2 વાર તો નાસ્તો પણ કરીએ છીએ, છતાં પણ આપણને ટાઈમ થાય એટલે ભૂખ લાગે છે. હવે ઘણી જરૂરિયાતો એવી છે કે એકબીજા પર નિર્ભર છે. એટલે એને એક ઉદાહરણ આપીને આપણે સમજાવી શકીએ કે જો બૂટ લઈએ તો મોજાની જરૂરિયાત ઉદ્ભવવાની છે. બૂટ મોજા વગર પહેરી શકાતા નથી. એટલે આવી જરૂરિયાતો એવી છે કે જે એકબીજા પર ડિપેન્ડન્ટ છે. પાઠ્યપુસ્તક લઈએ તો નોટબુકની જરૂર પડશે, નોટબુક લઈએ તો પેન્સિલ, પેન, રબરની જરૂર પડશે. એટલે આ એકબીજા પર જરૂરિયાતો અવેલેબલ છે. એના પછી ત્રીજું કારણ છે કે ઘણી જરૂરિયાતો એવી છે કે જે વિકાસ અને ટેકનોલોજીના કારણે ઉદ્ભવે છે. એટલે કે જેમ જેમ ભારતે પોતાનો આર્થિક વિકાસ શરૂ કર્યો છે તેમ તેમ એમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓની માંગ વધી છે અને આ વિકાસ અને ટેકનોલોજીને કારણે જે નવી નવી વસ્તુઓ બજારમાં આવે છે એની જરૂરિયાત દરેકને ઉદ્ભવતી જ હોય છે અને એ જરૂરિયાતો પણ માનવી સંતોષવા સતત પ્રયત્નશીલ રહે છે. આ એટલે શું કહે છે કે ઘણીવાર આવા અનેક કારણોસર માનવીની જરૂરિયાતો કેવી બને છે? અમર્યાદિત. અને આ મર્યાદિત જરૂરિયાતોને સંતોષવા માટે આપણે આના માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે. જરૂરિયાતોની પસંદગી એટલે કે પહેલા કઈ જરૂરિયાત પૂરી કરવી, એના પછી કઈ જરૂરિયાતને ક્રમ આપવો અને છેલ્લે કઈ જરૂરિયાત પૂરી કરવી. અને આ 2-3 જરૂરિયાત પૂરી કર્યા પછી જો આપણી પાસે સાધન સામગ્રી કે પૈસા ના હોય તો અમુક જરૂરિયાતોને જતી પણ કરવી પડે છે. એટલે કે અમર્યાદિત જરૂરિયાતો એના પોઈન્ટ્સમાં આપણે લખી શકીએ અમર્યાદિત જરૂરિયાતો માનવીની છે. એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાતનો ઉદ્ભવ થાય છે. બીજી જરૂરિયાતનો ઉદ્ભવ થાય છે. ઘણી બધી જરૂરિયાતો વારંવાર ઉદ્ભવે છે. ઘણી બધી જરૂરિયાતો વારંવાર ઉદ્ભવે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે જરૂરિયાતો ઉદ્ભવે છે. જરૂરિયાતો ઉદ્ભવે છે. એટલે કે આ મુદ્દામાં આપણે આટલા પોઈન્ટ્સ યાદ રાખી શકીએ. આખો પ્રશ્ન પૂછાય 5 માર્ક્સનો કે ઉત્પાદનના સાધનોની ફાળવણી
અને તેને લગતા અગત્યના મુદ્દા સમજાવો. તો આમાં 4 મુદ્દા છે, આપણે વ્યવસ્થિત સમજાવવાના છે. હવે બીજો પોઈન્ટ છે જરૂરિયાતોનો અગત્યાનુક્રમ. જરૂરિયાતોનો અગત્યાનુક્રમ. જો અમર્યાદિત જરૂરિયાતો સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કોઈ જરૂરિયાતો વધી અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરી અને જરૂરિયાતોને અગત્યાનુક્રમ મુજબ સંતોષવી પડે છે. જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યારબાદ અન્ય જરૂરિયાતો. આ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યાનુક્રમ નક્કી કરવો પડે છે. એટલે કે શું કહેવા માંગે છે કે જરૂરિયાતો અમર્યાદિત છે અને એની સામે એને સંતોષવાના સાધનો મર્યાદિત પ્રમાણમાં છે. એટલે એ સાધનોને પ્રથમ કઈ જરૂરિયાત માટે રોકવા એ દરેક માનવીએ નક્કી કરવું પડે છે. એને માટે જરૂરિયાતો જેટલી છે એમાંથી અગત્યાનુક્રમ નક્કી કરવાનો. એટલે કે તાત્કાલિક કઈ જરૂરિયાત જરૂરી છે કે જેને સંતોષ્યા વિના ચાલશે નહીં એવી જરૂરિયાતને પ્રથમ ક્રમ આપવો અને એના પછી બીજો ક્રમ, ત્રીજો ક્રમ, જેમ જેમ જરૂરિયાતોની આપણી ઈચ્છા હોય અને જેમ જેમ જરૂરિયાત આપણને જેટલી જરૂર હોય એ પ્રમાણમાં એને સ્ટેપ બાય સ્ટેપ ક્રમ આપી અને પછી એ જરૂરિયાતોને સંતોષવી પડે છે. તો આનું ઉદાહરણ આપણે જોઈએ તો સૌપ્રથમ આપણી જરૂરિયાત કઈ હોય છે? ખોરાક, પાણી અને રહેઠાણ, કે જે આપણી પ્રાથમિક જરૂરિયાતો છે કે જેના વગર આપણે ચલાવી શકતા નથી. દિવસ ઉગે અને આ જરૂરિયાતોની શરૂઆત થઈ જાય છે. એટલે આપણી પ્રાથમિક જરૂરિયાતોને પ્રથમ ક્રમ આપવો જોઈએ. એના પછી છે આપણી મોજ શોખની જરૂરિયાતો કે જે આપણે મોબાઈલ ખરીદવો, ટેલિવિઝન જોવું, એ બધી આપણી મોજ શોખની જરૂરિયાતો છે. એના પછીની જે જરૂરિયાત છે એ સુખ સગવડની જરૂરિયાતો, એટલે કે મોંઘા મોંઘા મકાન લેવા, જમીનો રાખવી, કાર ખરીદવી, આ બધી આપણી સુખ સગવડ માટેની જરૂરિયાતો છે. એને આપણે છેલ્લો ક્રમ પણ આપી શકીએ છીએ. આમ જરૂરિયાતોને અગત્યનો ક્રમ આપવો પડે છે. પહેલી પ્રાથમિક જરૂરિયાતો સંતોષવાય છે, પછી મોજ શોખની અને છેલ્લે આપણે સુખ સગવડની જરૂરિયાતો સંતોષીએ છીએ. અને આ રીતે ક્રમમાં જરૂરિયાતોને ગોઠવી એમાં વ્યવસ્થિત રીતે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરીએ છીએ. એટલે કે આના પોઈન્ટ્સ યાદ રાખવા હોય તો આપણે આ રીતે યાદ રાખી શકીએ કે અમર્યાદિત જરૂરિયાતોની સામે તેને સંતોષવાના સાધનો મર્યાદિત છે. માટે જરૂરિયાતોને અગત્યાનુક્રમમાં ગોઠવવી પડે છે. જરૂરિયાતને તેની જરૂર મુજબ પ્રાથમિક જરૂરિયાત, મોજ શોખની જરૂરિયાત અને સુખ સગવડની જરૂરિયાત વગેરે મુજબ ક્રમમાં ગોઠવવી પડે છે. અને જરૂરિયાતનો ક્રમ ગોઠવાઈ
પછી એમાં સાધનોની ફાળવણી થાય છે. આના પછી આગળનો પોઈન્ટ છે મર્યાદિત સાધનો. મર્યાદિત સાધનો એટલે કે ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે. આ તમામ સાધનો મર્યાદિત હોય છે, તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને પસંદગી કરેલી જરૂરિયાતોને લક્ષમાં લઈને સાધનોની ફાળવણી કરવી પડે. એ શું કહે છે કે જે કંઈ ઉત્પાદનના સાધનો છે તે બે જ પ્રકારના છે, એક કુદરતી સંપત્તિ અને બીજી માનવીય સંપત્તિ. આ બંને સંપત્તિઓ એમ કે મર્યાદિત પ્રમાણમાં છે, માટે આ સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. એટલે આપણે પહેલા જરૂરિયાતોની પસંદગી કરવી પડશે અને એમાં કયા સાધનો પ્રથમ રોકવા એની પણ પસંદગી કરવી પડે છે. એટલે કે ઉત્પાદનના સાધનોમાં કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ નો સમાવેશ થાય છે. આ બંને સાધનો મર્યાદિત પ્રમાણમાં છે. સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. જરૂરિયાતોની પસંદગી કરી સાધનોની ફાળવણી કરવામાં આવે છે. હવે આ જ પ્રશ્નમાં છેલ્લો પોઈન્ટ છે કે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. જરૂરિયાત સંતોષવાના સાધનો મર્યાદિત છે એટલું જ નહીં, પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં લેવામાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગો ધરાવે છે તેમ કહેવાય. આ સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે, તેથી આ સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે એમ કહી શકાય. જેમ કે જમીનમાં ઘઉંનો પાક લઈએ તો બાજરી, મકાઈ, મગફળી કે અન્ય પાક લઈ શકાતા નથી. જમીનના અન્ય ઉપયોગોને પણ આપણે જતા કરવા પડે છે. એટલે આ પોઈન્ટમાં શું કહેવા માંગે છે કે સાધનો છે એ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. એટલે કે એક કરતાં વધારે જગ્યાએ અથવા વધારે પ્રવૃત્તિમાં એને રોકી શકાય છે. માટે સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવવાથી જ્યારે તેને કોઈ એક પ્રવૃત્તિમાં રોક્યા હોય તો ત્યારે તે જ સમયે તેને બીજી પ્રવૃત્તિ કે બીજા કાર્યમાં રોકી શકાતા નથી. એટલે કે એના અન્ય ઉપયોગો આપણે જતા કરવા પડે છે. આ પોઈન્ટ્સમાં આપણે યાદ રાખીશું સાધનો
વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. સાધનોની એક કરતા વધુ પ્રવૃત્તિમાં ઉપયોગમાં લઈ શકાય છે. પરંતુ કોઈ એક સમયે એક સાધનને એક કરતા વધુ પ્રવૃત્તિમાં રોકવું શક્ય નથી. જેમ કે જમીનમાં ઘઉં વાવ્યા હોય તો બાજરી કે મકાઈનો પાક લઈ શકાતો નથી. અને આના સિવાય પણ એમ કે જમીનમાં ખેતી સિવાય પણ આપણે જમીનના બીજા ઉપયોગો પણ જતા કરવા પડે છે. જેમ કે આપણે ત્યાં કોઈ કારખાનું નાખવું હોય અથવા મકાન બનાવવું હોય કે કોઈ પણ બીજી પ્રવૃત્તિ કરવી હોય એ ઉપયોગ આપણે જતો કરવો પડે છે. આમ જે સાધનો છે એ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. એટલે એમાં એવું નથી કે માત્ર જમીન જ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. મૂડીનું પણ એવું છે કે તમારે મૂડી કોઈ એક પ્રવૃત્તિમાં રોકવી હોય તો તમારી બીજી પ્રવૃત્તિઓ એના માટે જતી કરવી પડે છે. ઉદાહરણ તરીકે જો તમે મકાન ખરીદી લીધું અને પછી તમને કોઈ ધંધો નાખવાની ઈચ્છા થઈ તો તમે એ ધંધો કરી શકતા નથી. અથવા તો કોઈ ધંધો નાખી દીધો પછી મકાન ખરીદવાની ઈચ્છા થઈ તો તમે મકાન નહીં ખરીદી શકો. આમ મૂડીનો ઉપયોગ તમે કોઈ એક જ પ્રવૃત્તિમાં કર્યો કહેવાય. શ્રમનું પણ એવું છે. કોઈ કારીગર કે મજૂર છે જો તેને ફર્નિચર કામની આવડતું હોય અને પ્લમ્બિંગ કામની આવડતું હોય પણ એ ફર્નિચર કરતો હોય તો એ જ સમયે તે પ્લમ્બિંગ કામ કરવા જઈ શકશે નહીં. આમ શ્રમને પણ તમે કોઈ એક જ પ્રવૃત્તિમાં રોકી શકો છો. આમ આ રીતે ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે પરંતુ કોઈ એક સમયે એને એક જ પ્રવૃત્તિમાં રોકી શકાય છે. એનાથી એકી સાથે બે પ્રવૃત્તિ કરવી શક્ય નથી. હવે એના પછી છે કે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ. તો જો ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરવી અને વધુમાં વધુ ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો દરેક દેશ પ્રયત્ન કરતો હોય છે. ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય બે પદ્ધતિઓ છે. એક બજાર પદ્ધતિ અને બીજી સમાજવાદી પદ્ધતિ. આ બંને પદ્ધતિ એકબીજાથી તદ્દન વિરોધી છે. આ બંને પદ્ધતિઓનો સમન્વય કરી અન્ય કેટલીક પદ્ધતિઓ પણ વિકાસ પામી રહી છે. દરેક દેશ પોતાની અનુરૂપ હોય એવી એક યા બીજી પદ્ધતિનો સ્વીકાર કરે છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી અંગેની મુખ્ય પદ્ધતિઓની સમજૂતી આ મુજબ છે. હવે શું કહે છે કે અહીંયા આ પોઈન્ટમાં હવે ઉત્પાદનના સાધનોની ફાળવણીની તો આપણે વાત કરી કે એના માટે આપણે આટલા 4 પોઈન્ટ જોયા કે જરૂરિયાતો મર્યાદિત છે, વળી સાધનો મર્યાદિત છે, વળી પાછા સાધનો વૈકલ્પિક ઉપયોગો પણ ધરાવે છે. એટલે આવી રીતે આટલી બધી
આપણો ઉદ્યોગ ધંધો વેપાર ખેતી ક્ષેત્ર જેમાં ઝડપથી વિકાસ થાય અને આપણે આપણા દેશનો આર્થિક વિકાસ કરી શકીએ. તો અહીંયા બે ઉત્પાદનની પદ્ધતિઓ બતાવી છે. એક છે બજાર પદ્ધતિ અને બીજી છે સમાજવાદી પદ્ધતિ. પરંતુ આ બંને પદ્ધતિમાં એકબીજાની તદ્દન વિરોધી છે. આપણે આગળ આખી બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિના લક્ષણો, લાભ, મર્યાદાઓ વધુ જોઈશું એટલે તમને ખ્યાલ આવશે કે બંને એકબીજાથી તદ્દન વિરોધી કેમ છે. તો આ જે બજારવાદી અને સમાજવાદી પદ્ધતિ છે, કોઈક દેશે બજારવાદી પદ્ધતિ અપનાવી છે તો કોઈક દેશે સમાજવાદી પદ્ધતિ અપનાવી છે. હવે આ બે પદ્ધતિ ઉપરાંત પણ આ બેના અમુક સામાન્ય લક્ષણોને લઈને અમુક ત્રીજી ચોથી પદ્ધતિઓનો પણ વિકાસ થયો છે. ઘણા બધા દેશોએ એવી પદ્ધતિ પણ અપનાવી છે કે જેને મિશ્ર અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે આ ઉત્પાદનના સાધનના ફાળવણીની પદ્ધતિઓ બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર ત્રણેય પદ્ધતિઓ વિગતવાર સમજીશું. બરાબર. આ ત્રણ પદ્ધતિની ફાળવણી અનુસાર દરેક દેશ પોતાની ઉત્પાદન પ્રક્રિયાની શરૂઆત કરે છે. હવે આપણે અત્યારે બજાર પદ્ધતિ વિશે સમજવાનું છે. બજાર પદ્ધતિ તો જો અમેરિકા, જાપાન વગેરે જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો હતો. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલા આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે. લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડી રોકાણ કરવાનું નફાકારક જણાવ્યું હોય તેમાં તેઓએ મૂડી રોકાણ કર્યું. આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે. સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. હવે જો આ પદ્ધતિમાં શું હોય છે તો સૌપ્રથમ જાપાન અને અમેરિકા જેવા દેશોએ આ પદ્ધતિ અપનાવી છે. આ પદ્ધતિ અપનાવી છે. આ પદ્ધતિનો હેતુ નફો કરવાનો છે. નફો કરવાનો છે. આ પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે.
વધુ નફો હોય ત્યાં જ મૂડી રોકાણ થાય છે, ત્યાં જ મૂડી રોકાણ થાય છે. આ પદ્ધતિમાં વેપારી, ગ્રાહક વગેરે સ્વતંત્ર હોય છે. બજારને આધારે દરેક નિર્ણયો લેવાય છે. બજાર તંત્ર પણ સંપૂર્ણપણે મુક્ત હોય છે. કઈ વસ્તુના કેટલા ભાવ રાખવા, એમાંથી કેટલો નફો મેળવવો, કેટલી આવક થશે, એ તમામ નિર્ણયો ગ્રાહક અને વેપારી એટલે કે લોકો પોતાની રીતે લેતા હોય છે. તેમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ કે દખલગીરી હોતી નથી. તેનાથી આગળ બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે છે. હરીફાયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતા વધુને વધુ ઉચ્ચે લઈ જવી પડે છે. આ પ્રક્રિયાને કારણે અનેક નવા સંશોધનો થાય છે અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય છે, જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય છે. આના લીધે દેશનો ઝડપી આર્થિક વિકાસ થાય છે. હવે શું કહેવા માંગે છે કે આ પદ્ધતિનું કેન્દ્ર એટલે કે તેનું લક્ષ્ય નફો કમાવાનું છે. જેમ બને એમ નવા ટેકનોલોજી અને ઉત્પાદનના સાધનોની ફાળવણી કરીને નવી ઉત્પાદન પદ્ધતિઓને અપનાવીને હંમેશા નવી વસ્તુ કે સેવાઓનું સર્જન કરવામાં આવે છે કે જેનો હેતુ નફો કમાવાનો છે. વળી આમાં બજાર તંત્ર સંપૂર્ણપણે સ્વતંત્ર છે. સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. એટલે દરેક વેપારી કે ઉદ્યોગકાર એવું માને છે કે આપણી વસ્તુ વધારે વેચાય. એના માટે કઈ નવીનતા લાવવી, શું નવું કરવું કે જેનાથી આપણને મહત્તમ નફો પ્રાપ્ત થાય અને આપણું ઉત્પાદન વધે. આવું જ આમાં કામ કરનારા લોકો વિચારતા રહે છે. એટલે દિવસે ને દિવસે નવી વસ્તુઓની સેવાઓનું સર્જન થાય છે અને નવી વસ્તુઓની સેવાઓનું સર્જન થવાની સાથે સાથે ઉત્પાદનમાં પણ વધારો થાય છે. ઉત્પાદનમાં વધારો થવાથી આવકમાં વધારો થાય છે અને આવકમાં વધારો થવાથી ઝડપી આર્થિક વિકાસ થાય છે. આ બજાર પદ્ધતિમાં સ્પર્ધા અને હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર પ્રજા પર નિયંત્રણ રાખે છે. આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જો શું કીધું છે કે આ પદ્ધતિમાં હરીફાઈ અને સ્પર્ધાનું જે તત્વ છે તે ખૂબ જ મહત્વનું છે. તે અદ્રશ્ય હાથ તરીકે તમામ ઉદ્યોગકાર અને વેપારીને પોતાના કંટ્રોલમાં રાખે છે અને આ રીતે બજાર તંત્રને ઉપર નિયંત્રણ રાખે છે અને બજાર તંત્રને મજબૂત બનાવે છે. આ રીતે આ સ્પર્ધાનું તત્વ વધવાને લીધે અને રાજ્યનો કોઈ પણ હસ્તક્ષેપ ન હોવાથી આ અર્થતંત્રને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવ્યું છે. એટલે શું કહે છે કે જે બજાર પદ્ધતિ છે એ મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખાય છે. વિકલ્પ કે ખાલી જગ્યામાં પૂછાય કે કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે અથવા તો બજાર પદ્ધતિને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો મુક્ત અર્થતંત્ર. વિકલ્પમાં પૂછાય બજાર પદ્ધતિને કયા નામે ઓળખવામાં આવે છે, ઓપ્શન આપેલા સામ્યવાદી પદ્ધતિ, મૂડીવાદી પદ્ધતિ, મુક્ત અર્થતંત્ર એવી રીતે. એટલે આપણે આ બધું યાદ રાખવાનું છે. તમે પાઠ્યપુસ્તકમાં અંડરલાઈન કરી શકો છો. હવે એના પછી છે બજાર પદ્ધતિના લક્ષણો. હવે જો બજાર પદ્ધતિના લક્ષણો કયા છે તો એ ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. એટલે કે જે કંઈ પણ ઉત્પાદનનું સાધન છે, જમીન હોય, મૂડી હોય કે ગમે તે, એ તમામ સાધનોની માલિક કોઈ એક વ્યક્તિની અથવા ખાનગી કંપનીની હોય છે. જેમ કે રિલાયન્સ, તો એની જે કંઈ ફેક્ટરીઓ હોય કે જે અંતર હોય એની જમીન એ બધી જ માલિકી મુકેશ અંબાણીની અથવા અનિલ અંબાણીની હોય. એટલે
પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો હોય છે, નફો હોય છે. એટલે આ જે કંઈ પણ ખાનગી કંપનીઓ છે એ જે કંઈ આર્થિક પ્રવૃત્તિ કરે છે એમના કેન્દ્રમાં એમનું લક્ષ્ય નફો હોય છે. એટલે કે કોઈ કંપની ખોટ ખાઈને ચાલતી નથી, એનું મહત્તમ કેન્દ્ર નફો. એટલે કે કંપની વધારે ને વધારે નફો કરે એમાં માટે જ તે લોકો ઉત્પાદન વધારવાનો પ્રયત્ન કરે છે કે કેટલું ઝડપથી ઉત્પાદન વધે અને એમાં કેટલા ઝડપથી વધારો થાય કે કંપનીને વધારે ને વધારે નફો થાય. એમાં માનવ કલ્યાણ, સમાજ કલ્યાણ એવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવતી નથી. એના પછી છે ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. એટલે કે એક કરતા વધારે વસ્તુઓ ઉત્પાદન કરે છે. અથવા તો ધારો કે કોઈ કંપની મોબાઈલ બનાવે છે તો એ મોબાઈલમાં પણ કેટલી જાતના મોડેલના મોબાઈલ બનાવતા હોય છે. આમ વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરતી હોવાથી ગ્રાહકોને પસંદગી કરવાની તક મળે છે. એના પછી છે સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. એટલે કે આવી કંપનીઓના વેચાણ કે કેવી રીતે વેચાણ કરવું, ક્યાં વેચાણ કરવું એ તમામ નિર્ણય આ ખાનગી કંપનીઓ લઈ શકે છે. એમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. ઉત્પાદનના સાધનોની ફાળવણી પણ નફા આધારિત થાય છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત થાય છે. નફા આધારિત થાય છે. એટલે કે ઉત્પાદનના જે કોઈ સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજન, તો પહેલા તેનો સંપૂર્ણપણે વિચાર કરવામાં આવે છે કે કઈ જગ્યાએ કયો ઉદ્યોગ નાખશું તો આપણને મૂડી અને શ્રમ નજીકના અને જોઈતા પ્રમાણમાં અને સમયસર મળી રહેશે. એ તમામ વસ્તુનો વિચાર કર્યા પછી જ ઉત્પાદન પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. એટલે કે દરેક ઉત્પાદનના સાધનને એ પ્રવૃત્તિ કે પ્રક્રિયામાં રોકતા પહેલા એ આપણને કેટલો નફો કરીને આપશે અને ઝડપથી કઈ રીતે મળી રહેશે એનો વિચાર કરવામાં આવે છે. એટલે કે ઉત્પાદનના સાધનોની ફાળવણી પણ નફા આધારિત હોય છે. આર્થિક નિર્ણયો ભાવ તંત્રને આધારે લેવાય છે. એટલે કે જે કંઈ આર્થિક નિર્ણયો છે એ બજારમાં ચાલતા ભાવ, બજારમાં ચાલતી કટોકટી, બજારમાં ચાલતી પરિસ્થિતિ, ભાવ તંત્ર કેવું છે, માંગ કેવી છે, દરેક વસ્તુનો વિચાર કરીને લેવામાં આવે છે. એટલે કે તમામ આર્થિક નિર્ણયો ભાવ તંત્ર અને બજાર તંત્રને આધારે લેવાય છે. તેમાં સરકારની કોઈ દખલગીરી હોતી નથી. વિદ્યાર્થી મિત્રો,